फूल हिंडोळो फूलड़ा भरीने बांध्यो फूल हिंडोळो हरिवार हेते झुलाड़िए हरिवार हेते झुलाड़िए श्याम पधारो घनश्याम पधारो श्याम पधारो घनश्याम पधारो प्रीतड़ी करीने बहु पाक बनाव्या खिचड़ी करीने बहु पाक बनाव्या जीवन जुगते जमाड़िए जीवन जुगते जमाड़िए श्याम पधारो घनश्याम पधारो श्याम पधारो श्याम पधारो फूलों ना हार तोरा गजरा पहराविए फूलों ना हार तोरा गजरा पहराविए फूलनी पछेड़ी ओढ़ाड़िए फूलनी पछेड़ी ओढ़ाड़िए श्याम पधारो श्याम पधारो श्याम पधारो घनश्याम पधारो प्रेमानंद कहे गाय गुण तमाम
બારી જોઈ જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી રે. મારી જોઈ જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી. મને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે. મને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી. ઉર ઉપર અલબેલા રે વાલા ફેર્યા છે ફૂલના હાર. ઉર ઉપર અલબેલા રે વાલા ફેર્યા છે ફૂલના હાર. શોભાધામ સદા સુખકારી. શોભાધામ સદા સુખકારી. સુંદર ધર્મ કુમાર રે મુને પ્યારી રે. હે મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી. મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી. બાંધેલ બાજુને ગજરર કાજુ ઉમકડાની જોડ. બાંધેલ બાજુને ગજરાર કાજુ કુમાકડાની જોડ. લે રખડા તારું રૂપ વિલોકી. લે રાખડા તારું રૂપ વિલોકી. લાજી કામ કરોડ રે મુને પ્યારી રે. હે મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી. મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી. લાવણ્યતા જોઈ શારદા મોહી મોહ્યા મોટા ભૂપ. લાવણ્યતા જોઈ શારદા મોહી મોયા મોટા ભૂપ. પ્રાણ જીવન મારા ચિત્તમાં રાખું. પ્રાણ જીવન મારા ચિત્તમાં રાખું. નિષદિન તારું રૂપ રે મુને પ્યારી રે. હે મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી. મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી. ધર્મ કુંવર તારું મુખડું જોઈને લાજે પૂરણ ચંદ. ધર્મ કુંવર તારું મુખડું જોઈને લાજે પુરાણ ચંદ. ધન ધન તમ પર નાખે વારી. ધન ધન તમ પર નાખે વારી. મંજુ કેશાનંદ રે મુને પ્યારી રે. હે મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી. મુને
જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી રે મારી જોઈ જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી રે मुने प्यारी रे नटवर नाव मूर्ति तारी रे प्यारी रे नटवर नाव मूर्ति तारी रे प्यारी रे नटवर नाव मूर्ति अलबेलाजी मारे ओरडे रे आवो ने अलबेला अलबेलाजी मारे ओरडे रे आवो ने હું તો મોહી છું બાજુ કે રે બોરડે રે આવો ને અલબેલા હું તો મોહી છું બાજુ કે રે બોરડે રે આવો ને अलबेला હે અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા अलबेलाजी मारे ओरडे रे आवो ने अलबेला मला भावे करी समू पाडता रे आवो ने अलबेला मला भावे करी समू पाडता रे आवो ने अलबेला હાથે ફૂલ દડાને ઉછાળતા રે આવો ને અલબેલા હાથે ફૂલ દડાને ઉછાળતા રે આવો ને અલબેલા अलबेलाजी मारे ओरडे रे आवो ने अलबेला अलबेलाजी मारे ओरडे रे आवो ने એ માથે સુંદર છોગા મેલતા રે આવો ને અલબેલા माथे सुंदर चोगा मेलता रे आवो ने अलबेला એ રંગ ભીનાજી રંગડો રેલતા રે આવો ને અલબેલા रंग बीनाजी रंगड़ो रेलता रे आवो ने अलबेला अलबेलाजी मारे ओरडे
सुखिनः सन्तु सर्वे सन्तु निरामया। बस भगवान लक्ष्मीनारायण देव અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના આશીર્વાદથી અક્ષર નિવાસી માતૃવત્સલા સાંતોગી શ્રી મંગળાબા એમના દિવ્ય આશીર્વાદથી ગુરુવર્ય પૂજ્ય હરિચરણ દાસજી સ્વામી એમના ઉપસ્થિતિમાં અક્ષર નિવાસી મથુરાદાસ લાલજીભાઈ હિંડોચા અને અક્ષર નિવાસી લીલાવંતીબેન મથુરદાસ હિંડોચા, અક્ષર નિવાસી મંજુલાબેન જયંતીલાલ હિંડોચાની પુણ્ય સ્મૃતિમાં પરમ ભગવદીય શ્રી જયંતીલાલ મથુરાદાસ હિંડોચાના યજમાન પદે સુપુત્ર શ્રી દિલીપભાઈ તથા પૌત્રી કુમારી શ્રી સ્નેહા દિલીપભાઈ હિંડોચા એમના યજમાન પદે લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભક્તિ માતા એમનો 72મો વાર્ષિક પાટોત્સવ એમના અભિષેકમાં આજે સવિશેષ આ પરિવારની સાથે જેમના આશીર્વાદ રહ્યા છે એવા પરમ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્ય હરિવલ્લભ દાસજી સ્વામી એમની પણ અત્યારે ઉપસ્થિતિ છે. બાલાજી મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વિવેક સાગર દાસજી સ્વામી, આપણા મંદિરમાં પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, આત્મજીવન દાસજી સ્વામી વગેરે સૌ સંતો. સ્વામિનારાયણ મંદિરમાં આજે આ 72મો વાર્ષિક પાટોત્સવ અને 72 વર્ષથી અક્ષુણ પરંપરા જે પૂજા વિધિની જેમણે નિભાવી છે એવા બ્રજલાલ દાદાને આપણે યાદ કરીએ અને એમના આશીર્વાદનું મૂર્ત સ્વરૂપ એટલે આપણા કૌશિકભાઈ શાસ્ત્રીજી. આજના પાવન પ્રસંગે આ પરિવારની સાથે જેમને પારિવારિક નાતો સેવા અને આ મંદિરના ટ્રસ્ટી મથુરભાઈને ખાસ આ તકે હું યાદ કરું છું. સત્સંગ સમાજ વતી અહીંયા ભરતભાઈ વગેરે ઘણા બધા હરિભક્તોની ઉપસ્થિતિ છે. બહેનોના સત્સંગમાં જેમનું નિરંતર પોષણ થતું રહ્યું છે, પોષણ કરતા આવ્યા છે. દોલતબાને યાદ કરીએ, મંગળાબાને યાદ કરીએ. અત્યારે વર્તમાન સમયમાં આ પરિવારને જેમને આશીર્વાદ મળતા રહ્યા છે એવા નવદાબેન અને કોમલબેન ઉપસ્થિત સમગ્ર યજમાન પરિવાર અને પાટોત્સવના અભિષેકના પૂજનના જેમણે આશીર્વાદ લીધા છે, દર્શન કર્યા છે એવા આ બધા ભક્તજનો, આ બધા ખૂબ ભાગ્યશાળી છો. દરેકના હૃદયમાં એવો ભાવ હોય કે અમારે ઠાકોરજી સુધી પહોંચવું છે, પણ ઠાકોરજી સુધી તમે પહોંચી શકો નહીં, કારણ કે એક મર્યાદા છે એને લઈ અને તમે પહોંચી નહીં શકો. પણ 2-4 પ્રસંગો એવા છે કે તમે ઠાકોરજી સુધી પહોંચી શકો. તમે ન પહોંચી શકો તો એ ઠાકોરજી એના અભિષેકનું જળ એ તમારા સુધી પહોંચી શકે. એક આ પાટોત્સવનો પ્રસંગ છે. બીજો અન્નકૂટનો પ્રસંગ, એમાં પણ તમે બનાવેલી જે વાનગીઓ છે એ પણ ઠાકોરજી સુધી પહોંચે. અને હમણાં ધનુર્માસ આવશે ત્યારે ધનુર્માસ અમારે રાજકોટનો સત્સંગ સમાજ અને એમાં મહિલા ભક્તોનો સત્સંગ સમાજ અવ્વલ નંબરે છે. સવારમાં 5:30 વાગે મંગળા આરતી થાય અને ગરમા ગરમ જે ઠાકોરજીને થાળ બનાવીને બહેનો લઈ આવે છે એ ખરેખર એકવાર તાલીઓથી આપણે એને વધારવા પડે. આજના પાવન પ્રસંગે 9 વાગે આપણે અન્નકોટ અને શણગાર આરતી કરવાની છે અને 9:30 આપણી સત્સંગ સભા એ સભા મંડપમાં શરૂ થશે. એ પણ આપણે લાભ લેવાનો છે. તો હું કંઈ પણ કહું, યજમાન પરિવારને આપણે સન્માનવા છે, પણ એ પહેલાં પૂજ્ય હરિવલ્લભ સ્વામીને આપણે પ્રાર્થના કરીએ. સભામાં તો આશીર્વાદ સ્વામી આપવાના છે, પણ અહીંયા આપને 2-5 મિનિટ આ પ્રસંગે અભિષેકના પ્રસંગે થોડા આશીર્વાદ આપશે. ત્યાર પછી 2-4 મિનિટ વિવેક સ્વામીના પણ આપણે આશીર્વાદ લેવા છે અને ત્યાર પછી અભિષેકમાં જે પુષ્પના હાર ઠાકોરજીએ ધારણ કર્યા હતા એ યજમાન સુધી આપણે પહોંચાડવા છે. એ આશીર્વાદ યજમાન સુધી પહોંચાડવા છે. તો પૂજ્ય હરિવલ્લભ સ્વામી અનંત કોટી બ્રહ્માંડનો આધાર કરવા અવતારી ભગવાન સ્વામિનારાયણ તથા લક્ષ્મીનારાયણ દેવ, ધર્મદેવ, સત્ય માતા, હરિકૃષ્ણ મહારાજ અને વિષ્ણુ મહારાજ પહેલાં ભક્તજનો પૂજ્યપાદ આ મંદિરના મહંત રાધારમણ સ્વામી, પૂજ્યપાદ બાલાજી મંદિરના
કોઠારી મહાન ધીરજ સ્વામી, સર્વે પ્રભુના પ્યારા પરમહંસો અને યજમાનો તથા સર્વ ભક્તોના જય સ્વામિનારાયણ. પહેલા ભક્તજનો, સંપત્તિ તો ઘણા પણ હોય, પણ સંપત્તિ ઓછી હોય છતાં પણ આવો સરસ બધાનો લાભ લેવો એ ભાગ્યમાં હોય તો મળે. આપણે કરીશું એમ કરતાં કેટલાય ઉકળી ગયા છે, પણ લાભ મેળવો. ઠાકોરજીની જેની ઉપર કૃપા થાય, ભગવાનના પવિત્ર સંતોની જેની માથે કૃપા થાય, એની સેવા ભગવાન સ્વીકારે છે. માટે આપણે અહીંયા સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ વિરાજે છે, સ્વામિનારાયણ ભગવાન વિરાજે છે. હૃદયથી પ્રાર્થના કરજો, એક દિવસ આપણે પણ આવો લાભ લેવો છે. એટલે આમ લાંબુ લિસ્ટ થઈ જાય, ક્યારે આપણો નંબર લાગશે. કદાચ તમારો નંબર ન લાગે તો તમારે લખાયો છે, તમારા છોકરા લાભ લે છે, પણ લખાવી દેજો. આ તો સરસ મજાની પવિત્ર ભૂમિ, આ ધરતી ઉપર ગોપાળાનંદ સ્વામીને દરેક રૂમાલમાં એટલે પાઘડીમાં પેલો કાંટો ભરાણો અને સ્વામી એવું કીધું, પેલા પુરુષોત્તમ નારાયણ તારી નીચે આવીને બેઠા અને તારા સ્વભાવનો ગયા કાંટા ખરી ગયા, એ અહીંયા સાક્ષાત વિરાજે છે. માટે અહીંયા આવા પવિત્ર સંતો વિરાજે છે. એકાદ કહીએ તો આપણે થોડાક સ્વભાવને આગા પાછા કરી અને સંશોધન એને કરશું. બહુ વ્યવહાર કુશળ અમારે સ્વામી છે. ગુરુ વખતથી અમારો એનો નાતો લગભગ સ્વામી કેટલા 35 વર્ષ લાખ તે દિવસનો છે. જેવા એમના ગુરુ ભાવ રાખતા ને એવો લગભગ થવા જતો જ્ઞાન નહીં, એવો ને એવો ભાવ છે. બહુ સારા તમને આનંદી કોઠારી મહંત મળ્યા છે. માટે જેટલી થાય એટલી સેવા દેવની કરી લેજો. છે એવા અમારે દિલીપભાઈ સદોચા વગેરે આખો પરિવાર, એને ભગવાન બહુ સારામાં સારી સદબુદ્ધિ આપે. દિવસે ને દિવસે એને ભગવાનના સાધુમાં એક વૃદ્ધિ પામતો જાય અને આવા નવા પ્રસંગો કરવાની મહામોટી શક્તિ ભગવાન આપે. એવી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, અહીંયા બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, સ્વામિનારાયણ ભગવાન, માતા પિતા ધર્મદેવ, ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજના ચરણોમાં એના 73 વર્ષના પાટોત્સવ પ્રસંગે પ્રાર્થના કરું. કારણ કે આજ એનો જન્મદિવસ છે. આજે જે માગીને બધું મળી જાય. દિલીપભાઈ, જે સંકલ્પ હોય માગી લેજો. આજે કાંઈ બાકી રહેવાનું નથી. એ તમારા આગ્રહથી એમને આવ્યા ને અમે તો બહુ રાજી થયા છે. કારણ કે એમની દીકરીની ઈચ્છા હતી કે મારા ઠાકોરજીનો અભિષેક કરવો છે. કારણ કે પ્રસાદીમાંથી બનાવેલા છે અને આ એક જ મૂર્તિ એવી છે કે એની મહારાજના અસ્થિ પધરાવેલા છે. એટલે એમની કાયમ બહુ હતી. વારંવાર કહેતા મારે વહેલા પૂજા કરી અને ઠાકોરજી દેવા પડ્યા અભિષેક માટે. બહુ પ્રેમી બધા ભક્તો છે. ભગવાનના બધા જ મનોરથો પૂરા કરે એવી ભગવાન સ્વામિનારાયણ સ્વામીમાં પ્રાર્થના કરું, ઈશ્વરદેવને પ્રાર્થના કરી વિરોધ છું. અદભુત જય સ્વામિનારાયણ. સંતો પ્રત્યે સ્નેહ છે અને મથુરભાઈ પ્રત્યે હોય જ વડીલ તરીકે. ભગવાનની કૃપા હોય ત્યારે જ આવો લાભ મળે. પણ સ્નેહાબેના લાભ લઈ ગયા ને એમાં મથુરભાઈની કૃપા કંઈ ઓછી નથી. મંગળાબાના આશીર્વાદ તો છે, પૂજ્ય હરિવલ્લભ સ્વામીના આશીર્વાદ તો છે, ઠાકોરજીની કૃપા સૌથી પહેલાં. પણ આ લાભ લઈ ગયા હોય તો એ મથુરભાઈને આભારી છે. આ સજલાલ શાસ્ત્રી છે ને, એમના દાદાના ખાસચિત્ર એના ઘરે 50 વર્ષ પહેલાં ભાગવત કથા વાંચી ગયા છે. પૂજ્ય વ્રજવલ્લભ સ્વામી પણ પધાર્યા હતા. કૃષ્ણવલ્લભ સ્વામીએ તો ગઈકાલે સાંજે અમને સત્સંગનો લાભ આપ્યો, અભિષેકમાં પણ હતા. જામજોધપુરથી અમારા જગતપ્રકાશ સ્વામી, ભક્તિ સ્વામી ખીરસરાથી, આનંદ સ્વામી વિસાવદરથી, આ બધા સંતોની ખાસ હું નોંધ લઉં છું. આ તકે સ્વામિનારાયણ ઉત્કર્ષ મહિલા મંદિરથી શાંતિથી ભક્તિબા વગેરે બહેનો પણ ખાસ ઉપસ્થિત હતા. તો હવે
હું પૂજ્ય સ્વામીને વિનંતી કરું કે જે હરિભક્તોના નામ બોલું યજમાન પરિવારના ભક્તો અહીંયા સ્વામી પાસે આવે અને સ્વામી એમને પ્રસાદી ગસારે ગસા ગસારે ગમ ગમરે ગસારે ગસા ગરે સા યારી રે તારી મૂર્તિ રંગી નિરખી કરે મારા નેણા રે યારી રે તારી મૂર્તિ રંગી નિરખી કરે મારા નેણા રે અંતરમાં પૂજા છે રે આવી અંતરમાં પૂજા છે રે આવી વાલા તમારા વેણ રે ચારી રે તારી મૂર્તિ રંગી નિરખી કરે મારા નેણા રે ચારી રે તારી મૂર્તિ રંગી નિરખી કરે મારા નેણા રે ફૂલડાના ગજરા ને ફૂલડાના બાજુ ફૂલડાના ગજરા ને ફૂલડાના બાજુ શોભે છે નૌતમ હાથે રે जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहु नामी ओम जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धर्याथी चरणे शीश धर्याथी दुख नाख्या तोड़ी ओम जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुळ तनुधारी प्रभु द्विज कुळ तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी ओम जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता विना સ્વામિનારાયણ ભગવાન કે હરે કૃષ્ણ મહારાજની જય ઘનશ્યામ મહારાજ દેવની જય ગોપીનાથજી મહારાજ स्वामी नारायण स्वामी स्वामी नारायण